કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ તો મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આજે આપણે મેરેથોન સિરીઝની ઓન ડિમાન્ડ સિઝનના ડાઉટ સેશનમાં એક મિસ્ટર એબીડી કરીને વિદ્યાર્થીના અકાઉન્ટનું નામ છે, એના તરફથી એક ક્વેરી આવેલી છે કે ભાઈ યંગબાઈનો પ્રયોગ છે એમાં પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓમાંથી થોડુંક લોચો થાય છે સમજવામાં, એની અરેન્જમેન્ટ કેવી હોય છે, એની ગોઠવણ કેવી હોય છે, તથા બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર કોને કહેવાય અને કેટલું હોય, કયા સૂત્ર વડે આપવામાં આવે છે, એને રિલેટેડ જે આપણે ડાઉટ છે એ બધા ક્લિયર કરવાના છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે છે આ મિસ્ટર એબીડીને છે થોડુંક ધન્યવાદ કહેવું જોઈએ, કેમ કે તમે થંબનેલ જોઈને આવેલા છો કે ભાઈ યંગ બાયના પ્રયોગમાં જે ડાઉટ હોય એ અહીંયા તમારા સોલ્વ થઈ જશે એ વિદ્યાર્થીને બહાને. તો ચાલો ભાઈ વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર એબીડી મિસ્ટર 360 ડિગ્રી, બરોબર. આપણે ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો મિસ્ટર 2π રેડિયન, બરોબર ને? બરોબર છે, એટલે એમાં શું વાંધો. તો વિદ્યાર્થી મિત્રો, યંગબાઈનો પ્રયોગ જે આપણે ચેપ્ટર નંબર 10 ક્લાસ 12 ધોરણ 12 ચેપ્ટર નંબર 10, એક મિનિટ આવી જાય, બસ માઇકનો વાયર થોડો ખેંચતો હતો. ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એટલે કે વેવ ઓપ્ટિક્સનો એક પોર્શન છે જે ખૂબ જ આઈએમપી છે. જેડબલ નીટમાંથી વારંવાર આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. તો આ ટોપિકને ગુજરાત બોર્ડને રેડ આપણે બેઝિક્સ આપણે અહીંયા જોવાના છે. જેડબલ નીટ કરવું નથી, એક તો વિદ્યાર્થીને એ ડાઉટ હતો, એમાં જેડબલ નીટ કરાવી તો પછી બધું ઊંધું વળી જાય, એના કરતાં આપણે છે અત્યારે બેઝિક્સ વસ્તુ છે ડાઉટ તમારા ક્લિયર કરી દઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, યંગબાઈનો પ્રયોગ છે એમાં શું હતું તો કે એણે એક શીટ લીધી. શું લીધી? શીટ લીધી. તો શીટમાં છે ને કર્યું શું, જો શીટ છે ને તમને 3Dમાં દર્શાવું. જો આ વિદ્યાર્થીને ડાઉટ છે, મતલબ એ વિદ્યાર્થી છે મિસ્ટર એબીડી એ થોડુંક ભણી આવ્યું હોય છે. તો અહીંયા આપણે જનરલી આવું ફિગર ડ્રો કરીએ છીએ. આ છે, આને સોર્સ નંબર 1 કહેવાય અને સોર્સ નંબર 2 કહેવાય, ઠીક છે. એ બે વચ્ચેનું અંતર સ્મોલ ડી લેવામાં આવે છે, જે મિલીમીટરના ક્રમનું હોય છે જનરલી, બરોબર. અને અહીંયા છે ને પડદો લેવામાં આવે છે. પડદા ઉપર છે ને આની ભાત કેવી બનશે, એટલે કે અરેન્જમેન્ટ કેવી બનશે એ ચકાસવામાં આવે છે. તો એને છે ને અહીંયાથી સોર્સથી જે અંતર લેવામાં આવે, સ્લીટથી અંતર, બે સ્લીટો વચ્ચેથી અંતર, એ કેપિટલ ડી વડે લેવામાં આવે છે. એ જનરલી 1 થી 1.5 થી 2 મીટરની આજુબાજુ આપેલું હોય છે. હવે આવા પ્રકારની આકૃતિ જોઈને તમને લોજિક લાગતો હોય છે કે આ છિદ્ર પાડેલું હોય છે, ત્યાં નાનકડું છિદ્ર છે. નાના મિત્ર, એ છિદ્ર ન હોય, એ છે ને અહીંયા સ્લીટ મારેલી હોય. ટૂંકમાં તમારે છે ને પૂઠું લેવાનું, પૂઠું લઈને છે ને તમારે સેજ બ્લેડ મારવાની, સાવ અહીંયા બ્લેડ મારી, અહીંયા એ તો સાવ ઝીણી હોય ને આવી બ્લેડ મારી. ટૂંકમાં છે ને આ થોડી ટ્યુબલાઇટ જેવું વર્તશે. શું? ટ્યુબલાઇટ જેવું વર્તશે. આ સ્લીટ નંબર 1 અને આ સ્લીટ નંબર 2. અહીંયા જે આપણે પડદો રાખીએ ને, પડદો અહીંયા પણ જે ભાત બનશે ને એ બ્રાઇટ જે કાંઈ પણ બનતી હોય એ પણ બધી કેવી બનશે? ટ્યુબલાઇટના ફોર્મમાં, એટલે કે સ્લીટના ફોર્મમાં બનશે. આવી બનશે, આવી ટપકાવાળી નહીં બને, સમજાઈ જાય થોડું. આવા પ્રકારનું હોય તો આવા પ્રકારની ભાત રચાશે. એ કેવી રચાશે આપણે જોવાની છે. ટૂંકમાં સ્લીટ છે ને આવી હોય, કેવી હોય? આવી હોય, ટ્યુબલાઇટ તરીકે વર્તે. ટ્યુબલાઇટમાં કેવું હોય? થોડુંક આવું હોય ને ગોળ પ્રકારનું, પાછળની બાજુ ઢકાઈ જાય. એ શું કરવાનું તમારે? સ્લીટ એટલે કાંઈ નહીં, કેના તરીકે વર્તશે? અહીંયા વચ્ચેથી અહીંયા રાખી દેવાનું પૂઠું. પછી બાકીનો જે અડધો પોર્શન રહ્યો ને એ શું હોય છે? સ્લીટ જેવો વર્તશે, ટ્યુબલાઇટ જેવો વર્તશે. તેમાંથી પ્રકાશ જે નીકળશે ને એ કેવું હોય છે તો કે આવી રીતે હશે. જો અને તમે 3Dમાં એક્સટેન્ડ કરશો ને તો એ આવું હોય છે. સમજાય છે? અડધો તમને સિલિન્ડર મળશે. સિલિન્ડર, ઓહો આ તો બહુ ઊંચું દોરાઈ ગયું, સોરી સ્ક્રીનમાં નહીં આવતું હોય. તો આમાં જે બનશે ને જો આવું હોય છે, જો આવું પ્રકાશ અહીંથી આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે. તો તમે જે આનું તરંગ અગ્ર બનાવશો ને એ કેવું હોય છે? નળાકાર પ્રકારનું હોય છે, અર્ધ નળાકાર પ્રકારનું હોય છે, ગોળા પ્રકારનું હોય છે નહીં. આઈ થિંક તમને છે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો આમાં જે સ્ત્રોત વાપરવામાં આવે ને અહીંથી અહીંયા છે ને તરફ સૌથી પહેલાં નાખવામાં આવે. જો પહેલાં તમને કહું, ચાલો સ્લીટ વિશે થોડું ક્લિયર થઈ ગયું મિસ્ટર એબીડી. આઈ હોપ કે તને ક્લિયર થઈ ગયું હશે. ટેક્સ્ટ બુક ભેગી રાખજો તો વધારે સમજાઈ જાય. જુઓ
અહીંયા જુઓ, અહીંયા છે ને, અહીંયા આ બે સ્લીટ થઈ, આ સોર્સ 1 અને આ સોર્સ 2, બરોબર. એ બે વચ્ચેનું અંતર સ્મોલ ડી તરીકે લેવામાં આવે છે, જે મિલીમીટરના ક્રમનું હોય છે. આ સ્લીટો અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી વડે લેવામાં આવે છે અને પડદો કહેવામાં આવે છે, બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા જે પ્રકાશ આવશે ને એ આને લંબ સ્વરૂપે આવશે. આવા પ્રકારના પ્રકાશના કિરણો મેળવવા આવે ને તો ક્યારે મળે? જ્યારે સ્ત્રોત છે એ ઉદ્ગમથી અનંત અંતરે હોય. ધેટ મીન્સ સૂર્યમાંથી આવેલા કિરણો. પણ મિત્ર, બીજી એક શરત એવી છે કે મોનોક્રોમેટિક લાઇટ વાપરવાની. કેવી? મોનોક્રોમેટિક લાઇટ એટલે કે એક રંગી પ્રકાશ વાપરવાનો, એક રંગી પ્રકાશ. અલ્ટિમેટલી મતલબ શું થયું? એની તરંગ લંબાઈ છે એ સિંગલ એક જ હોય. એવું નહીં કે એમાંથી ગુલાબી રંગ હોય ને લાલ રંગ હોય ને જાંબલી રંગ હોય. જે સૂર્યમાંથી આવતો પ્રકાશ, જે શ્વેત પ્રકાશ છે, એમાં બધા જાનીવાલી પીનારા લઈને બધા શેડ પ્રકારના હોય છે. ટૂંકમાં આપણે સૂર્યપ્રકાશ કે શ્વેત પ્રકાશ લેવાનો નથી, એક જ કલરનો પ્રકાશ લેવાનો છે. ફિક્સ તરંગ લંબાઈ કે અહીંયા 563 નેનોમીટર વાપરો છો તો થ્રુ આઉટ બધી જગ્યાએ 500 નેનોમીટર વાળા જ બધા કિરણો હોવા જોઈએ. કે વાતોથી ઓછું એને ચાલે નહીં. હા, નાનકડું મોટું ચાલતું હોય છે, બરોબર, ચાલતું હોય છે, નાનકડું મોટું ચાલે પોઈન્ટમાં, પણ એમાં કલરમાં થોડે કંઈ ફેર પડવાનો છે. તો એના માટે શું કરવામાં આવે છે કે અહીંયા સ્ત્રોત રાખી દેવામાં આવે છે. પછી એ ક્યાં રાખે? તો કે આ જે બહિર્ગોળ લેન્સ હોય ને એના કેન્દ્ર ઉપર, આનાથી સ્મોલ એફ અંતરે હોય તો કોઈ બી સ્મોલ એફ અંતર રાખેલી વસ્તુ હોય ને એમાંથી જે આવતા કિરણો હોય ને એ કેવા થઈ જાય? તો કે સમાંતર થઈ જાય. થઈ ગયા ને સમાંતર? આવી અરેન્જમેન્ટ રાખવામાં આવે છે. અહીંયા કોઈ સ્ત્રોત રાખી દેવામાં આવે તો એક જ થયો ને સ્ત્રોત. આમાં જે મળતું હોય છે પ્રકાશ, આમાં જે પ્રકાશ મળતો હોય છે એ એક જ સ્ત્રોતમાંથી આવેલું હોય છે. ખાલી અહીંયા લેન્સ રાખીને શું કર્યું? એને અંતર વાળું કરી નાખ્યું, એકબીજાને સમાંતર ભાગ. હવે એમાંથી છે ને હાઇગન્સના સિદ્ધાંત પ્રમાણે આ પણ નાના નાના ઉદ્ગમો તરીકે વર્તશે. એટલે પોતાનામાંથી છે એ તરંગોનું ઉત્સર્જન કરશે. તો આ બધા તરંગો છે એ આવી રીતના પોતાની રીતે આ બધે તરંગ અગ્ર દોરું છું. જો આ વચ્ચે વચ્ચે છે ને એ તરંગ એકબીજા ઉપર સંપાત થાય છે. તો અહીંયા જે પરિણામી તરંગ મળશે ને એની પરિણામી તરંગની આ જે સંપાત થાય ને એકબીજા સાથે તો પરિણામી એક તરંગ મળે, જેની પરિણામી કંપ વિસ્તાર અથવા પરિણામી તીવ્રતા એ વ્યતિકરણની ઘટનાથી આપવામાં આવે છે. તો વ્યતિકરણની ઘટનાને ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો આપણે યંગબાઈનો પ્રયોગનો છે આપણે અભ્યાસ કરીએ છીએ. તો યંગબાઈનો પ્રયોગ છે સૌથી પહેલા વ્યતિકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરફિયરન્સ. ઓલું કે ને તું મારા કામમાં ઇન્ટરફિયર ન કર, સમજ્યા? શું કે છે? તું મારા કામમાં ઇન્ટરફિયર ન કર એટલે આડું આવતો નહીં. તો અહીંયા શું કરે છે? તરંગો છે એકબીજાના રસ્તામાં આડા આવે છે, ઇન્ટરફિયર થાય છે. તો એની ઘટનાની જે અભ્યાસ આપણે કરી છે એ ઘટનાને શું કહેવાય છે? ઇન્ટરફિયરન્સ કહેવાય છે. તો યંગબાઈનો પ્રયોગ છે એ વ્યતિકરણની ઘટના ઉપર રહેલો છે. બસ એમાં ફરક શું છે? તો કે આ બે જે સ્ત્રોત છે ને એ બંનેમાંથી સ્ત્રોતમાંથી જે પ્રકાશ આવે ને એ બધાની લેમડા કેવું હોય છે? સેમ હોય છે. લેમડા સેમ હોય છે એટલે ઓમેગા સેમ હોય છે અને ફ્રીક્વન્સી પણ સેમ હોય છે. તો જો જે બે ઉદ્ગમોની એના ફાઈ પણ સેમ જ હશે શરૂઆતની કળા. જે બે ઉદ્ગમોની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ અથવા ઓમેગા સેમ હોય અથવા એ બે વચ્ચેનો કળા તફાવત કોન્સ્ટન્ટ રહેતો હોય તો આવા બે પ્રકારના ઉદ્ગમો કેવા હશે? તો કે સુસંબદ્ધ પ્રકારના ઉદ્ગમો તરીકે વર્તશે. સ્લિટ 1 અને સ્લિટ 2 અલ્ટિમેટલી એક જ સ્ત્રોતમાંથી આવે છે અને બંને એક જ અંતરે રહેલા હોવાથી આ બધાનું ફાઈ પણ સેમ જ રહેશે અને અચળ રહેશે. ફાઈનો ડિફરન્સ પણ સેમ અચળ રહેશે અને જે તરંગ લંબાઈ છે એ સેમ જ રહેશે, કેમ કે એક જ કલર વાપરી છીએ, તરંગ લંબાઈ સેમ હોય અને માધ્યમ બંને માટે એક જ રાખી છીએ. બે હવામાં જ છે અત્યારે, બરોબર? તો બંને માટે પણ એફ સેમ રહેશે અને ઓમેગા પણ સેમ જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી બેઝિક ઇન્ફોર્મેશન જે તમારે યંગબાઈનો પ્રયોગનું એનાલિસિસ કરતા પહેલા તમારે ખબર હોવી જોઈએ. અને સુસંબદ્ધ તરંગોમાં છે સુસંબદ્ધ પ્રકારના ઉદ્ગમમાં જે વ્યતિકરણની ભાત રચશે એમાં જે પરિણામી તીવ્રતા છે I બરાબર 4I0 cos સ્ક્વેર ડેલ્ટા બાય 2 સમીકરણ વડે આપવામાં આવે છે. આ આપણું હથિયાર રહેશે. તો પરિણામી તીવ્રતા 4I0 એટલે કે આ એક સ્ત્રોતમાંથી આવતા
પ્રકાશની તીવ્રતા છે. આમાંથી પણ આઈ નોટ આવશે, આમાંથી પણ આઈ નોટ આવશે, પણ જે આ જગ્યાએ પેટર્ન બનશે ને એની તીવ્રતા આ સમીકરણ વડે નક્કી થશે. અને મિત્ર અહીંયા જે ડેલ્ટા છે ને, ડેલ્ટા એ છે પથ તફાવત. હવે આ જગ્યાએ આપણે અહીંયા જોવું હોય, આ જગ્યાએ વ્યતિકરણ થાય અને ભાત કેવી રચાશે અથવા તીવ્રતા કેટલી મળશે, એના માટે શું કરવું પડશે? પથ તફાવત, આ કળા તફાવત છે, કળા તફાવત. જો કળા તફાવતને k ઇન્ટુ x2 માઇનસ x1 વડે પણ દર્શાવવામાં આવે છે. તમારી ટેક્સ્ટબુક r2 માઇનસ r1 હશે. અને k એટલે શું છે? તો કે તરંગ સદિશ છે, જેને 2π બાય લેમડા વડે દર્શાવવામાં પણ આવે છે. x2 માઇનસ x1 ને છે આપણે ડેલ્ટા x લખીએ તો ડેલ્ટા x શું છે અલ્ટિમેટલી? તો કે પથ તફાવત છે. જો પથમાં તફાવત આવશે તો કળામાં તફાવત આવશે. તો એવી રીતના કોસ સ્ક્વેરની વેલ્યુ બદલાશે, ટૂંકમાં કોસ સ્ક્વેર આ ડેલ્ટા બાય 2 ની કિંમત બદલાશે, એવી રીતના આ પણ બદલાશે. તો આ જગ્યાએ આપણે અલ્ટિમેટલી જોવું હોય તો કે અહીંયા તીવ્રતા કેટલી છે, તો આપણે પહેલા પથ તફાવતની ફિલિંગ લેવી પડશે, મદદ લેવી પડશે. તો અહીંયા જુઓ, પથ તફાવત એટલે કે અહીંયાથી અહીંયા અંતર લ્યો પહેલા, તો આ અંતર કેટલું ટ્રાવેલ કરેલું છે? અહીંથી સપોઝ x1 ટ્રાવેલ કરેલું છે. આ ભૂરાએ ટૂંકમાં અહીંથી જે પ્રકાશ આવે છે એણે કેટલું અંતર ટ્રાવેલ કરેલું હશે? તો કે x2 કરેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે ટ્રાવેલ કરેલા ડિફરન્સનું છે, ટ્રાવેલ કરેલા ડિસ્ટન્સનું ડિફરન્સ x2 માઇનસ x1 એ રીતે શું થાય? પથ તફાવત થાય. પછી આ સમીકરણમાં મૂકો તો તમને કળા તફાવત મળે. પછી અહીંયા કિંમત ડેલ્ટા બાય 2 મૂકી દેશો, સાદું રૂપ આપશો તો તમને પરિણામી તીવ્રતા મળી જશે. ચિંતા ના કરો, એ બધાનું આપણે ડિટેલમાં એનાલિસિસ કરવાનું જ છે. ફૂલ સ્પીડમાં બોલતો ગયા કેમ કે ઓલરેડી તમે ભણેલું જ છે. તો સૌથી પહેલી વાત, જે યંગભાઈનો પ્રયોગ આપણે કહીએ છીએ એ વ્યતિકરણની ઘટના ઉપર આધારિત છે. અને આમાં જે વપરાતા પ્રકાશના કિરણો છે એ કેવા હશે? એકરંગી હશે અને સુસબદ પ્રકારના હશે. એટલા માટે આપણે જે પરિણામી તીવ્રતા છે, સુસબદ પ્રકારના ઉદ્ગમમાંથી જે પરિણામી તીવ્રતા મળશે વ્યતિકરણના લીધે, એ 4I નોટ કોસ સ્ક્વેર ડેલ્ટા બાય 2 વડે આપવામાં આવે છે. I નોટ છે એ એક ઉદ્ગમમાંથી નીકળતા તીવ્રતા, એક ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા છે. અને ડેલ્ટા છે એ કળા તફાવત છે, જે અલ્ટિમેટલી પથ તફાવત ઉપર ડિપેન્ડ કરશે. એટલે અહીંયા જે ડિસ્ટન્સ બદલશે તો બેનો તફાવત પણ બદલી જશે. એવી રીતના કળા તફાવત બદલશે તો કોસ સ્ક્વેર ડેલ્ટા બાય 2 ની કિંમત બદલશે, એવી રીતના તીવ્રતા પણ બદલતી જશે. અને તીવ્રતા બદલશે તો કોઈક જગ્યાએ મેક્સિમમ તીવ્રતા હશે, કોઈક જગ્યાએ હાવ ઓછી તીવ્રતા હશે, એટલે કે 0 હશે. તો મેક્સિમમ તીવ્રતા હશે એનો મતલબ શું? તીવ્રતા એટલે પ્રકાશનું અમાઉન્ટ, ટૂંકમાં ઓછા ક્ષેત્રફળમાં જેમ પ્રકાશનું અમાઉન્ટ, પ્રકાશના કિરણોની સંખ્યા, ફોટોનની સંખ્યા સમાતી એમ વધારે છે, એમ એ જગ્યાએ આપણને બ્રાઇટ સ્પોટ દેખાશે. અહીંયા સ્લીટ છે તો અહીંયા બ્રાઇટ સ્લીટ દેખાશે. જે જગ્યાએ તીવ્રતા 0 હશે, ધેટ મીન્સ ત્યાં કોઈ ફોટોન જ નહીં જતો હોય અથવા ત્યાં કોઈ પ્રકાશના કિરણો નહીં જતો, ત્યાં આપણને હાવ ધોરું તો ન કહેવાય, કાળું દેખાશે, હાવ કાળું અંધારે પટ દેખાશે. તો કોઈક જગ્યાએ એકદમ બ્રાઇટ દેખાશે, કોઈક જગ્યાએ એકદમ કાળું દેખાશે, કોઈક જગ્યાએ એકદમ બ્રાઇટ દેખાશે, કોઈક જગ્યાએ એકદમ કાળું દેખાશે. એ કઈ રીતે દેખાશે આપણે જોશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ છે, આઈ હોપ કે તમને મગજમાં બેસી ગઈ હશે. આટલું નોટ કરી લો. જો તમારે નોટ કરવાની ક્યાં જરૂર છે, આ તો ડાઉટ સેશન છે. તો જુઓ, એનાલિસિસ કરવાનું છે, તીવ્રતાનું એનાલિસિસ, પછી આપણે જીઓમેટ્રી લગાડશે. અત્યારે મેઇન જાણવાનું કોને છે? મિસિસ તીવ્રતા 4I નોટ એ કોસ સ્ક્વેર ડેલ્ટા ડિવાઇડ બાય 2. વ્યવસ્થિત લખ ભાવેશ, વ્યવસ્થિત લખ. જો I બરાબર 4I નોટ કોસ સ્ક્વેર ડેલ્ટા ડિવાઇડ બાય 2. તો તીવ્રતા મહત્તમ અને ન્યૂનતમ હશે એનો આધાર અલ્ટિમેટલી ડાયરેક્ટલી ડેલ્ટા ઉપર આધાર રાખે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મેક્સિમમ ક્યારે હશે? I મેક્સિમમ ત્યારે હશે જ્યારે કોસ સ્ક્વેર ડેલ્ટા બાય 2 એ કેવું હશે? મેક્સિમમ. અને કોસની કિંમત આપણને ખબર જ છે તો કે +1 હોય, અથવા તો અહીંયા કોસ ડેલ્ટા ડિવાઇડ બાય 2 ની કિંમત કેવી થશે? +or-1 થઈ જશે. આવી રીતના તમે મેળવશો તો ડેલ્ટાની કિંમત છે તમને 2n π મળશે, જ્યાં n બરાબર 0, 1, 2, 3 આવી રીતના. ખાસ n ની કિંમત યાદ રાખવાની છે, ભેગી જ યાદ રાખવી પડશે. ડેલ્ટા બરાબર અહીંયા 0 થી શરૂઆત થશે.
તો અહીંયા તમે આઈ મિનિમમ લખશો, આઈ મિનિમમ, તો અહીંયા ક્યારે થશે? જ્યારે કોસ સ્ક્વેર ડેલ્ટા ડિવાઈડ બાય 2 ની કિંમત ક્યારે થઈ જશે? 0 થઈ જશે, ત્યારે આ મિનિમમ થશે. હવે તમને પ્રશ્ન થશે સરજી -1 ન કહેવાય, કોસની મિનિમમ કિંમત કેટલી થાય? -1 થાય. પણ મિત્રો અહીંયા જો સ્ક્વેર છે ને, તો સ્ક્વેરની કિંમત થોડે કોઈ દી માઇનસ હોય, તો મિનિમમ કેટલી હોય? સ્ક્વેરની કિંમત 0 જ હોય. તો આ ડેલ્ટા ડિવાઈડ બાય 2 0, એના માટે ડેલ્ટા જે તમને મળશે, ડેલ્ટા એ શું હોય છે? તો કે 2n - 1 પાઈ બાય 2, જ્યાં n ની કિંમત હશે 1 થી લઈને ... પૂર્ણાંકમાં અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો અનંત સુધી તો ન હોય, અમુક લિમિટેડ સુધી જ દેખાય, પછી હાવ ધોરું થઈ જાય, સમજે? ધોરું ન થઈ જાય, હાવ દેખાય ને અંધાર પટરીએ. તો ડેલ્ટા બરાબર 2n પાઈ ને ડેલ્ટા બરાબર 2n - 1 પાઈ. જ્યાં તીવ્રતા મેક્સિમમ દેખાય એને કહેવાય પ્રકાશિત શલાકા. કેવી? પ્રકાશિત શલાકા. શલાકા એટલે સ્લિટના આકારનું દેખાશે આપણને, ટ્યુબલાઇટ જેવું, તો અહીંયા પટ્ટો દેખાશે આમ. પણ આપણને છે ને આપણે 2D માં જોવાનું હોય, પડદો છે ને 2D માં ડ્રો કરી, પણ તમે 3D માં ડ્રો કરો ને તો કોઈક જગ્યાએ તમને આ જો એકદમ ધોરું દેખાય, ટૂંકમાં એકદમ બ્રાઇટ દેખાય, પછી તમને અહીંયા છે ને એકદમ કાળું દેખાશે. એટલે એવું જરૂરી ન હોય ધોળું કાળું હોય, વચ્ચે થોડું ગ્રેઇશ ટાઈપનું પણ હોય, સમજ્યા? ગ્રેઇશ ટાઈપ એટલે સપોઝ પીળા કલરનું વાપરો તો અહીંયા છે ને મેક્સિમમ ઇન્ટેન્સિટી એટલે મેક્સિમમ પીળો કલર મળશે, પછી થોડુંક શેડ ઘટીને 0 થઈ જશે, પછી શેડ છે ધીરે ધીરે વધીને બ્રાઇટ થઈ જશે. એકદમ તમને સમજાવીશ કેવી રીતના, ફિલિંગ લેવડાવીશ તમને. હા, ન તો પછી ઘણી જગ્યાએ એવું ભણાવવામાં કારું ધોરું જેવું, એવું જનરલી એવું નહીં, એવું ન હોય કાંઈ. કારું ધોરું ન હોય હાવ. એ પ્રકાશ કેવા કલરનો વાપરો છે એના ઉપર આધાર રાખે. સપોઝ લાલ કલરનો પ્રકાશ વાપરો તો અહીંયા લાલ હોય, અહીંયા ધોરું ન થાય. ધોરું ત્યારે જ થાય જ્યારે 7 રંગ ભેગા થાય, એટલે જ ખબર પડે ને તમને. તઈ હું હવે ગમે એ ભલે બોલી જતા હોય. આ પ્રકાશિત શલાકા, તો સીધી વાત છે. આ શું હોય? તો કે અપ્રકાશિત શલાકા. પ્રકાશિત શલાકા એકદમ તમને બ્રાઇટ દેખાશે, એવું જરૂર નથી વ્હાઇટ કલરની હોય. શું? જે કલરનો તમે કલર વાપરશો, ટૂંકમાં જે કલરનો પ્રકાશ વાપરશો એ કલરની એકદમ બ્રાઇટ તમને શલાકા મળશે. અહીંયા હાવ કાંઈ મળશે નહીં, કાંઈ તમને દેખાશે નહીં. એટલે કાંઈ ન દેખાય તો એ કલર કયો હોય? તો કાળો હોય. તો આ જગ્યાએ તમને કાળું દેખાશે, ટૂંકમાં ડાર્ક દેખાશે. એટલે એને ઇંગ્લિશમાં શું હોય? તો કે ડાર્ક ફ્રિન્જ કહેવાય, સમજાણી? આને બ્રાઇટ ફ્રિન્જ કહેવાય. બ્રાઇટ એટલે પ્રકાશિત, બ્રાઇટ શલાકાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિન્જ. બરોબર છે? આમાં જે કલર વાપરો ને એ કલરના લેમડાવાળો કલર તમને છે મેક્સિમમ ઇન્ટેન્સિટી વાળો દેખાશે. હવે પદ તફાવતની વાત કરીએ. આપણને ખબર છે ડેલ્ટા બરાબર કે x2 - x1 ને આપણે ડેલ્ટા x તરીકે લખી શકીએ. તો ડેલ્ટા x બરાબર થાય ડેલ્ટાના છેદમાં કે. ડેલ્ટાના છેદમાં કે એટલે કે 2 પાઈ ડિવાઈડ બાય લેમડા. તો ડેલ્ટા x બરાબર આપણને ખબર જ છે તો કે લેમડા ડિવાઈડ બાય 2 પાઈ. હવે ડેલ્ટાની કિંમત અહીંયા મૂકી દે 2n પાઈ. તો પાઈ કેન્સલ અને 2 કેન્સલ. તો ડેલ્ટા બરાબર n લેમડા થાય. જ્યાં n ની કિંમત ભેગી લખવાની હોય, 0 થી 1 થી 2 થી લઈને. આમાં 0 થી શરૂઆત થઈ જાય, બ્રાઇટમાં 0 થી શરૂઆત થશે. કેમ એ પણ તમને સમજાવીશ. અહીંયા તમે કરશો ને તો ડાયરેક્ટ આપણે આ સ્ટેપ લખીએ. તો ડેલ્ટા x બરાબર તો કે લેમડાના છેદમાં 2 પાઈ ઇન્ટુ ડેલ્ટા થશે. તો ડેલ્ટા x બરાબર લેમડાના છેદમાં 2 પાઈ. ડેલ્ટાની કિંમત 2n - 1 ઇન્ટુ પાઈ બાય 2. તો પાઈ ગેટ્સ કેન્સલ. સોરી, અહીંયા પાઈ બાય 2 નહીં આવે, ખાલી પાઈ જ આવશે. તો અહીંયા શું આવશે? ડેલ્ટા x ની કિંમત આવશે તમારે 2n - 1 લેમડા ડિવાઈડ બાય 2. જ્યાં n ની કિંમત છે 1 2 3 થી સ્ટાર્ટ, અહીંયા 1 થી સ્ટાર્ટ થશે અને અહીંયા 0 થી સ્ટાર્ટ થશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ છે, તમે થોડીક એવી નોંધ કરી લ્યો. અને એક મિનિટ, મેક્સિમા અને મિનિમા એને ગુજરાતીમાં કંઈક કહેવાતું હોય છે, પ્રકાશિત શલાકા, અપ્રકાશિત શલાકા. મહત્તમ અને ન્યૂનતમ, આને કહેવાય મહત્તમ તીવ્રતા ને આને મહત્તમ કહેવાય, એટલે ન્યૂનતમ પણ કહેવાય. પ્રથમ મહત્તમ, દ્વિતીય મહત્તમ એ બધા તમને આવશે. n બરાબર કિંમત જેટલી મૂકતા જાવ ને એ પ્રમાણે એટલું મહત્તમ અથવા એ પ્રમાણે એટલું ન્યૂનતમ આવશે. નોટ કરી લ્યો, 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5 કરી લીધો નોટ અને બસ પૂછી નાખી. જો આપણે મેઇન શું છે, મેઇન આ આપણા હથિયાર રહેશે. જ્યારે કળા તફાવત 2n પાઈ હોય ત્યારે જે તીવ્રતા મળશે મેક્સિમમ મળશે. જ્યારે કળા તફાવત છે 2n - 1 એટલે કે એકી સંખ્યામાં મળશે. અહીંયા કિંમત જુઓ, અહીંયા એક 0 બરાબર, અહીંયા 0 મૂકી દો, ડેલ્ટા કેટલા આવશે 0, પછી 1 મૂકશો તો 2 પાઈ,
પછી 2 મૂકશો તો 2 દૂન 4 પાઈ, સમજાણું? આવી રીતના 6 પાઈ ને બધાય આવશે. અહીંયા સપોઝ તમે 1 મૂકો તો ડેલ્ટા બરાબર 2 એકા 2 માઇનસ 1 એટલે 1 પાઈ થશે ને. અહીંયા 2 મૂકો 2 દુ 4 માઇનસ 1 એટલે 3 પાઈ થશે. પછી 3 મૂકો 3 દુ 6 માઇનસ 1 એટલે 5 પાઈ થશે. એટલે આ એકી સંખ્યામાં પાઈ કળા તફાવત હોય ત્યારે જે તમને સલાકા મળશે એ કેવી હશે? અપ્રકાશિત હશે, કાળા કલરની હશે. ટૂંકમાં એક જ તમને થોડુંક કાળો એવો સ્પોટ દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ જોઈએ તો કે અહીંયા તમે છે 1 મૂકો તો અહીંયા તમને શું મળશે? લેમડા મળશે. અહીંયા 0 મૂકશો તમને કળા તફાવત 0 મળશે. અહીંયા 1 મૂકશો લેમડા મળશે. અહીંયા 2 લેમડા મળશે. અહીંયા 3 લેમડા મળશે. એવી રીતના. હવે અહીંયા જુઓ, અહીંયા બધું અહીંયા લેમડા જેવું જ મળે છે. અહીંયા તો સપોઝ તમે 1 મૂકો તો 2 એકા 2 માઇનસ 1 એટલે લેમડા ડિવાઈડ બાય 2. પછી અહીંયા 2 મૂકો તો 2 દુ 4 માંથી 1 જાય તો 3 લેમડા બાય 2 તો છે જ. અહીંયા પછી 5 લેમડા ડિવાઈડ બાય 2. તો આને લેમડા બાય ડિવાઈડ 2 એટલે કરી તો અડધો લેમડા, 1.5 લેમડા, 2.5 લેમડા, એવી રીતના 0.5ના ફોર્મમાં લેમડાની કિંમત હશે. સોરી, પદ તફાવતની જ્યારે 0.5 વાળા ગુણાંકમાં હોય લેમડા ત્યારે જે સલાકા મળશે કેવી હશે? અપ્રકાશિત એટલે કે ડાર્ક ફ્રિન્જ હશે, ન્યૂનતમ ત્યાં રચાશે. તો નોંધ કરી લ્યો. કરી લીધું? બસ. હાઈ લીધે માર્કર. હવે આ તો થઈ થિયોરિટિકલ વાળી વસ્તુને. આ બધી વસ્તુને આપણે પ્રેક્ટિકલી યંગ ભાઈના પ્રયોગમાં બેસાડવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા હા, એ તો ભૂલાઈ ગયું. આઈ મેક્સિમમ જુઓ તો આઈ મેક્સિમમ કેટલું થાય? તો કે આઈની કિંમત શું? તો કે 4i0 cos સ્ક્વેર ડેલ્ટા ડિવાઈડ બાય 2. આ 1 થાય ત્યારે ને તો આઈ મેક્સિમમ તમને કેટલું મળશે? તો કે 4i0. અને આઈ મિનિમમ કેટલું મળશે? જ્યારે આની કિંમત 0 થાય ત્યારે. તો અહીંયા 0 થાય, બધે સાથે 0 એટલે તીવ્રતા 0 મળશે ને તીવ્રતા છે અહીંયા મહત્તમ એટલે કે 4 ગણી મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ. આ બહુ નાના હોય, માઇક્રોમીટરના ક્રમના હોય. આ જે છિદ્ર હોય ને એ સમજાણું? આ અંતર મીટરના ફોર્મમાં રાખવામાં આવે. આ છે આ અંતર મિલીમીટરના ફોર્મમાં રાખવામાં આવે છે. અને આમાં છે આપણે ધારણા લઈએ છીએ જ્યારે સ્લીટો વચ્ચેનું અંતર છે ને, વપરાતી તરંગ લંબાઈ એ સ્લીટો વચ્ચેના અંતરથી ખૂબ જ નાની છે ત્યારે જ આ આપણા ઇક્વેશન છે બધા વેલિડ રહેશે, બાકી વેલિડ રહેશે નહીં. અને સ્મોલ ડી પણ છે એ કેપિટલ ડી કરતાં ઓછું જોઈએ ત્યારે જ આપણા ઇક્વેશન છે બધા વેલિડ રહેશે. આ તમને પહેલાંથી છે એ ભૂતવાળી સાઇન તમને આપી દઉં કે આવું હોય છે ને ત્યારે જ આપણે યંગભાઈના પ્રયોગના જે અત્યારે સમીકરણ બનાવશે ને એ વેલિડ રહેશે. ચિંતા ના કરો, એ બારના નહીં પૂછાય, JEEમાં જ પૂછાશે, નીટમાં પણ નહીં પૂછાય, બહુ ઓછી પોસિબિલિટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓકે. અહીંયા જો સ્ત્રોત નંબર 1 છે ને, સ્ત્રોત નંબર 2 છે. સપોઝ અહીંયા બિંદુ P છે, પોઈન્ટ P છે, આપણે એનું એનાલિસિસ કરવાનું છે કે આ જગ્યાએ તીવ્રતા હશે કેટલી. તો એના માટે સૌથી પહેલા આપણે પથ તફાવત જોઈ. તો આટલું અંતર સપોઝ એને x1 કાપેલું હોય, આટલું અંતર સપોઝ આને x2 કાપેલું હોય, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ, આ D છે અને સ્મોલ d છે. આ મિલીમીટરના ક્રમનું છે અને આ મીટરના ક્રમનું છે. તો ટૂંકમાં જે D છે ને, કેપિટલ D, એ સ્મોલ d થી 1000 ગણું છે. હવે તમે એઝ્યુમ કરો કે તમે જ્યાં ઊભા છો, તમે જ્યાં ઊભા છો 1000 ગણું કીધું ને, એટલે સપોઝ તમે છે ને એક ઉદાહરણ લ્યો તો કે અહીંયા એક નાનકડું ઘર છે, બરોબર. અહીંયા એક મોટી બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની તમે છે ને અગાસીએ ઊભા છો. આ ઘરની 2 બારીઓ વચ્ચેનું અંતર 1 મીટર છે અને આ ઘર તમારી બિલ્ડિંગથી 1 કિલોમીટર દૂર છે. તો સીધી વાત, આ 2 સ્લીટ લઈ લો એટલે કે 2 બારી વચ્ચેનું અંતર 1 મીટર છે અને 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, બરોબર. હવે તમે અહીંથી છે નજર નાખો છો. શું નાખો? નજર નાખો છો. આ તો આપણે નજીક ડ્રો કર્યું છે, બાકી 1000 ગણું થાય. સપોઝ તમે આને 1 મિલીમીટર દોરો ને તો આ 1 મીટર જેટલું આટલું. આ ટૂંકમાં પ્રેક્ટિકલી ડ્રો કરવા જાવ ને તો આ આટલું 1 મીટર થાય, આ 1 મિલીમીટર આટલું થાય. ઓહો, આ સ્મોલ ડી છે ભાઈ, ખરેખર આટલું છે સ્મોલ ડી. તો સાચી જ વાત છે, આ 1 મીટર જેટલું છે. માપવા જાવ આ સ્મોલ ડી હજી મેં વધારે દોર્યું છે. એ ટૂંકમાં તમે અહીંથી જોશો ને તો આ તમને એક જ જગ્યાએ દેખાશે. ટ્રાય કરજો, તમને જો ફિલિંગ અપાવું.
હવે આ તો 1 કિલોમીટર નથી, આ ડ્રોઈંગ 1 કિલોમીટર નથી કર્યું, તમને ઉદાહરણ આપ્યું. તો 1 કિલોમીટર દૂર એક ઘર છે. તમે ઉપરની બારીને જોશો ને નીચેની બારી જોશો ને તો તમે નજર નાખશો ને, સપોઝ અહીંયા નજર નાખવાની આવી રીતના પેન રાખીને, તો તમે ટાર્ગેટ કરવાની મજા આવે, ફિલિંગ આવશે. તો સપોઝ અહીંયા મને એક છિદ્ર દેખાય છે, પછી નીચે એક છિદ્ર દેખાય છે, એટલે કે પહેલી બારી દેખાય છે ને બીજી બારી દેખાય છે. પડદા ઉપર ઊભા રહીને તોની વાત કરીએ છીએ. તો પહેલી બારી ને બીજી બારી વચ્ચે મેં જોયું કાંઈ ડિફરન્સ નથી લાગતો મને કાંઈ. તો અહીંયા જે ખૂણો હોય ને, અહીંયા જે આપણે ખૂણો બનાવીને, અહીંયા જે આપણે ખૂણો બનાવશે ને આ છે એ સપોઝ θ1 હોય, તો આ બી કેટલું હશે, θ1 હશે. સપોઝ આ આટલું છે એ θ2 હોય, તો આટલું બી θ2 હશે, યુગ્મ કોણ. તો જો આ જે એંગલ બનાવું અને આ એંગલ બનાવું એ બે વચ્ચેમાં કાંઈ ડિફરન્સ રહેતો નથી. સીધી વાત છે. કેટલું દૂર ઘર છે આપણે આમ જોશી કે આમ જોશી. સપોઝ નજીક ઘર હોય તો આપણે પહેલાં આમ જોઈ, અચ્છા પછી આમ જોઈએ, તો ખૂણામાં ડિફરન્સ આવ્યો, ખૂણામાં ડિફરન્સ આવ્યો ને. હવે બહુ જ દૂર ઘર હોય તો પહેલાં આમ જોઈ પછી આમ જોઈ, ચીરીક નજર નીચે જાય, ચીરી કંઈ ન જાય, ત્યાંથી જ દેખાય જાય. એટલે આ θ1 ને θ2 ઓલમોસ્ટ છે ને નજીક હશે, સેમ જ હશે. તો આ બે θ સેમ હોય તો ઓલમોસ્ટ કેવી દેખાશે, આ પેરેલલ હશે. કેવી પેરેલલ, એકબીજાને સમાંતર હશે. અહીંયા તમને ફિલિંગ નહીં આવતી હોય, અહીંયાથી તમે જોશો ને અહીંયા ઊભા રહીને તો આ જોયું અને આ જોયું, આ ઓલમોસ્ટ તમને પેરેલલ લાગશે. આ ડ્રો કરવામાં થોડુંક આડાવડું થઈ ગયું પણ તમે છે ને એઝ્યુમ કરી શકો છો. હવે 1 કિલોમીટર ઘર દૂર છે, તમે આમ જોશો કે આમ જોશો કાંઈ ફેર પડશે નહીં. તો ઈ ભૂરો શું, તમે છે ને લેઝર લાઇટ નાખશો ને, લેઝર લાઇટની એને ટાર્ગેટ કરવા હાટું, તો આ લેઝર લાઇટ શરૂ કરી, પહેલી બારીએ પડી પછી બીજી બારીએ પડી. તેમાં કંઈ તમારે કંઈ જાજો ખૂણો નહીં બદલાવવો પડે, ઓલમોસ્ટ સેમ જ રાખવાનો. ખૂણો સેમ રાખો તો એ બીજી રેખા બનશે ને, લેઝરની રેખા એકબીજાને કેવી હશે, ઓલમોસ્ટ સમાંતર હશે. વાહ સરજી, આ શું કામ ક્યાં કામ આવશે એ તમને સમજાવું. આટલી મેં લપ કરી, મહેનત કરી, ભાઈ એમને એમ ન કરી હોય ખાલી ખોટી, સમજ્યા? કાંઈક એની પાછળ કારણ હોય. આ મીટરમાં છે અને આ મિત્ર મિલીમીટરમાં છે. તો આ છે આના કરતાં 1000 ગણું વધારે છે. તો અહીંથી તમે ઊભા રહીને જોશો ને તો આ બે ઓલમોસ્ટ સેમ જ જગ્યાએ દેખાશે. તો આ બેમાંથી આવતા પ્રકાશના કિરણો કેવા હશે, ઓલમોસ્ટ એકબીજાને સમાંતર જ હશે. એટલે બે બધાય ખૂણા કેવા હશે, સરખા જ હશે. અહીંયા વચ્ચે બળો લ્યો, સરખું ત્રિવેણી સંગમ થવું જોઈએ ભાઈ. આમ તમને ભલે થોડેક થીટા છે ને અત્યારે ભેગા દેખાતો હોય પણ ખરેખર છે ને થીટા આમ ટૂંકમાં ભેગું દેખાતું હોય પણ બહુ જ હજાર ગણું છે. તો સપોઝ તમે આ થીટા લ્યો ને તો આ બી તમારે કેવું લેવાનું થાય, થીટા લેવાનું થાય, આવી થીટા લેવાનું થાય. તો કોઈ પણ બે સમાંતર રેખાઓ વચ્ચેનું તમારે અંતર જોતું હોય તો અહીંયા લેવાનું. તો આ આટલી વસ્તુ છે તમારે સરખી થઈ જશે. સપોઝ જો એક કિરણ અહીંથી છૂટે છે અને બીજું કિરણ છે અહીંથી છૂટે છે. તો જો એ બે વચ્ચેનું આ અંતર જોતું શું કરવાનું, અહીંથી તમે લંબ ડ્રો કરવાનું. તો બાકીનું જે આ વધ્યું ને એ એક બે વચ્ચેના સ્ત્રોતો વચ્ચેનું અંતર હશે. એટલે ટૂંકમાં લંબ ખેંચવાનું. તો અહીંયા લંબ સપોઝ આ x1 અંતર હોય અને આખું અંતર x2 હોય તો તમે આમ લંબ ખેંચશો ને તો આ જેટલું અંતર હશે ને એટલું જ આટલું હશે. કેમ તો કે સમાંતર છે ઓલમોસ્ટ. તો આ x1 છે તો આ બી કેટલું હશે, x1 હશે. તો આખું x2 છે એમાંથી x1 કાઢી નાખો તો આ કેટલું વધે, તો કે x2 - x1. તો ભૂરા એ તો જોઈ છીએ આપણે, x2 - x1 શું છે, તો કે ડેલ્ટા x છે. વાહ સરજી વાહ, તમે આ ડેલ્ટા x વાળી જે તીવ્રતાની થિયરી છે એ તમે પ્રેક્ટિકલી આમાં યંગભાઈના પ્રયોગમાં જે ફિઝિકલ અરેન્જમેન્ટ છે પ્રેક્ટિકલનું એમાં લઈ આવ્યા. તો જુઓ હજી વાર છે, મજા આવે. ચાલો વચ્ચેથી છે ને થોડુંક અડધી કલાક થઈ ગઈ હતી એટલે અડધી કલાકની આજુબાજુ થઈ હતી એટલે પાછળથી ફરીથી રેકોર્ડિંગ શરૂ થશે. તો જો અહીંયા ફિલિંગ તમને દેવડાવું. હજી તો પિક્ચર તો भी बाकी है मेरे दोस्त, अभी तो मैंने शुरू किया है. टाइगर श्रॉफનો છે ને મસ્તીનો ડાયલોગ, અભી તો मैंने शुरू किया. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર રેખા જેવી દેખાય છે એનો આપણે ઉપયોગ કરી લીધો. તો અહીંથી આપણને મળ્યું x2 - x1 ડેલ્ટા x છે. હવે અહીંયા જુઓ, અહીંયા હજી ખેલ તો બાકી છે. જો આ ત્રિકોણ જુઓ S1 S2 અને O. આ S1 એ D અંતરે છે, આ S2 અને વિદ્યાર્થી મિત્રો આ છે તો કે O. આ કાટખૂણો થયો ને, આ કાટખૂણો છે. તો વિદ્યાર્થી મિત્રો કાટખૂણોની સામેની બાજુ કઈ હોય, તો કે કર્ણ હોય. નથી ખબર પડતી, ફિલિંગ નથી આવતી. અહીંયા જો આ કાટખૂણથી કોણ છે, એની સામેની બાજુ કઈ છે, તો કે આ કર્ણ છે.
તો કાંઈ નથી, કાટકોણ ત્રિકોણ છે, થોડોક આડો ડ્રો કરેલો છે. ઓકે, તો આ થીટા છે, તો 90 માઇનસ થીટા થાય. તો આ 90 છે ને, 90 માઇનસ થીટા, આ બી થીટા થશે. ગણીને જોઈ લો તમારી રીતે, ત્રણેય ખૂણાનું સરવાળો 90 કરો, 90 માઇનસ થીટા છે, આ 90 છે, અને આને x ધારી લો, પછી તમને છે x મળી જશે. ઓકે, તો આ ખૂણો બી કેટલો થઈ ગયો? થીટા થઈ ગયો. તો હવે મેઇન કામની વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો નથી આનું કામ, નથી આનું કામ, આટલાનું જ કામ છે. આ થીટા હોય, આ 90 ડિગ્રી હોય, આપણે આ જોઈએ છીએ ને, આ ડેલ્ટા એક્સ છે. જો S2 થી O અંતર કેટલું છે? તો કે ડેલ્ટા એક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો આ થીટા છે, આ કર્ણ છે, કર્ણની બાજુ વાળું કયું થાય? તો કે કોસ થાય. આ ડી કોસ થીટા, અને સામેની બાજુ વાળું કયું થાય? તો કે ડી સાઇન થીટા થાય ને. ના ખબર પડે જોઈ લ્યો, સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ જે ડેલ્ટા એક્સ છે ને કર્ણ છે એ સ્મોલ ડી છે, તો ડેલ્ટા એક્સ બરાબર શું થાય? તો કે ડી સાઇન થીટા થઈ જશે. વાહ, આ અહીંયા છે બધી વસ્તુ કામ આવી જશે આપણને. શું કહેવાય જશે? બધી વસ્તુ કામ આવી જશે. તો આને છે ને તમારે જીવનભર ગાંઠ બાંધીને રાખવાનું છે. ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા. જે ડબલ વાળાને છે થોડુંક ડીપમાં સમજવું પડશે, પરંતુ બોર્ડ માટે આ કામનું છે, નીટવાળા માટે પણ. ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા. જ્યાં ડી છે એ બે સલાકા વચ્ચેનું અંતર છે, થીટા છે અહીંથી કોણીય અંતર છે, પી બિંદુનું વચ્ચેથી કોણીય અંતર છે. વચ્ચેથી લ્યો કે અહીંથી લ્યો, થીટા તો સેમ જ રહેવાનું છે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આ છે ને થીટા બહુ જ નાના છે, આપણને ખબર જ છે. તો કે અહીંથી આપણે આમ જોતા હતા અને અહીંથી આપણે આમ જોતા હતા, તો થીટાની કિંમત બહુ જ નાની હતી. બહુ જ નાની હોવાથી થીટા ટેન્સ ટુ 0 હોવાથી આપણે સાઇન થીટાને થીટા લખી શકીએ, અને ટેન થીટાને પણ શું લખી શકીએ? થીટા લખી શકીએ. આના માટે આ એકબીજાના વેવાય સસરાથી, ટૂંકમાં જે કાંઈ પણ હોય એમને ખાલી ડાયરેક્ટ બોલો. તો સાઇન થીટાની જગ્યાએ આપણે ઓલમોસ્ટ ટેન થીટા પણ લખી શકીએ. એ બરાબર બી અને બી બરાબર સી હોય તો એ બરાબર સી આપણે લખી શકીએ. તો ડેલ્ટા એક્સ બરાબર આપણે બીજું સૂત્ર પણ લખી શકીએ, ડી ટેન થીટા. તો અહીંયા જો હવે મેઇન ખેલાડી છે એ ગ્રાઉન્ડમાં ઉતરવાનો છે. જુઓ તમે, આમ મસ્તીની મજા આવી જશે તમને. ધીરે ધીરે ક્યાંથી ક્યાં આપણે હાઈલા આવ્યા, ક્યાંથી ક્યાં એટલે ડેલ્ટા એક્સ બરાબર આપણને ખબર જ છે ડી સાઇન થીટા. આ કામ આવવાનું છે. આ નંબર 1 આપી દઈ. ઓકે, અહીંયા જુઓ, અહીંયા ડેલ્ટા એક્સ બરાબર ડી ટેન થીટા પણ લખી શકીએ. કેવી રીતના એ તો મેં તમને સમજાવી દીધું. હવે વ્યવસ્થિત રીતે હવે જો તમને એક નોંધ લખાવું, ટેન થીટાનો ઉપયોગ કરવો ને તો વચ્ચેથી ઉપયોગ કરવાનો. ક્યાંથી? તો કે ડી ની વચ્ચેથી, આ ડી ની વચ્ચેથી ઉપયોગ કરવાનો. અચ્છા, સપોઝ આ તમે અંતર આપી દો y બરાબર 0, એકદમ એક્ઝેક્ટ આ બેની વચ્ચે છે ને, તો y બરાબર 0 આપી દો, અને આનું અંતર છે તમે y આપી દો. અહીંથી મધ્યસ્થ જે બિંદુ છે ને એકદમ વચ્ચોવચ, ત્યાંથી આ પી બિંદુનું અંતર આ પડદા ઉપર તમે વર્ટિકલી એટલે કે શિરોનામ દિશામાં y આપી દો. તો આપણને બધાને ખબર જ છે આ ડી છે તો આ ડી જ છે. જો આ ત્રિકોણની વાત કરું છું, અહીંયા ઓ ડેશ નામ આપો, ઓ ડેશ આ અને આ ત્રિકોણ, એમાં ટેન થીટા લગાડો. ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ y અને પાછળની બાજુ ડી. ટેન થીટા સામેની બાજુ y અને પાછળની બાજુ ડી. તો અહીંયા લખી શકી y બાય ડી. ઓકે, તો y ને કરતા બનાવી તો ડેલ્ટા એક્સ ડી બાય કેપિટલ ડી. આ તમને છે એ ઘણી બધી જગ્યાએ MCQ માં પણ કામ આવી જશે. y બરાબર ડેલ્ટા એક્સ ડી બાય કેપિટલ ડી. નહીં, આ થોડું મને લોચાવાળું લાગે છે. અહીંયા ડી ઉપર આવે ને, કેપિટલ ડી ઉપર આવે, સ્મોલ ડી નીચે આવે. તો છે ને ઘટી જાય અંતર. આ તમને કામ આવશે ઘણી બધી જગ્યાએ. ઓકે, આ નોંધ કરી રાખો. હવે આપણે અહીંથી બે ફાટા પડશે, પ્રકાશિત સલાકા અને અપ્રકાશિત સલાકા. તો પ્રકાશિત સલાકા અને અપ્રકાશિત સલાકા. તો અહીંયા જુઓ, આના માટે આપણે y અંતર જોશે, એટલે કે પડદા ઉપર કઈ જગ્યાએ મીન્સ અહીંથી કેટલા અંતરે, એટલે કેટલું અંતર તો આપણને ખબર પડી જાય ને કઈ જગ્યાએ છે. અંતર મેળવી લો તો અહીંથી જગ્યા ખબર પડી જાય ને. તો પડદા ઉપર મધ્યસ્થ સલાકાથી, આ મધ્યસ્થ સલાકા અહીંયા બનશે, મધ્યસ્થ સલાકાથી
પ્રકાશિત શલાકા અને અપ્રકાશિત શલાકા કેટલા અંતરે અને કઈ રીતે બનશે એ આ સમીકરણથી આપણને ખબર પડી જશે. એટલે આને છે આપણે આટલું ઉપરનું ભૂસી નાખીએ અને આખે આખું આપણે એનાલિસિસ ફરીથી કરી દઈએ. ઓલું ખોટું ભૂસું. પહેલું તો કે ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા, અહીંયા લખી શકાય કૌંસમાં ડેલ્ટા એક્સ બરાબર ટી ટેન થીટા. બીજું તો કે વાય બરાબર ડેલ્ટા એક્સ કેપિટલ ડી બાય સ્મોલ ડી. વાયની કિંમત વધારે તો અહીંયા વધારે વાળું કેપિટલ ડી ઉપર આવશે અને સ્મોલ ડી છે એ નીચે આવશે. ઓકે, તો ફરીથી આપણે છે યંગભાઈનું એક્સપેરિમેન્ટ બનાવી દઈએ, એક્સપેરિમેન્ટલ સેટઅપ. આને છે ને હજી નાનું કરી નાખી. આ અંતર થશે મિત્ર સ્મોલ ડી અને આપણે વચ્ચેથી બધા અંતર લેશી. તો અહીંયા જો નાનો સ્ત્રોત S1, નાનો સ્ત્રોત S2, બરોબર છે. તો આ વચ્ચેનું હોવાથી તો આ જેટલું અંતર હશે ને મિત્ર એટલું જ આ અંતર હશે, એ આપણે જોઈ. તો આપણને ખબર છે કે y બરાબર ડેલ્ટા એક્સ કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે પ્રકાશિત માટે, પ્રકાશિત શલાકા માટે અને હવે અપ્રકાશિત શલાકા માટેની હવે આપણે વાત કરશી. હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશિત શલાકા માટે આપણને ડેલ્ટા એક્સ ખબર જ છે તો કે n લેમડા કહેવાય. અપ્રકાશિત માટે ડેલ્ટા એક્સ બરાબર 2n-1 લેમડા ડિવાઇડ બાય 2. અહીંયા n ની કિંમત 0 થી શરૂ થશે અને અહીંયા કિંમત છે n ની 1 થી શરૂ થશે. કઈ રીતે એ હજી આપણે જોશે. ઓકે, જુઓ હાલો, તો અહીંયા y આપણે y ના સ્વરૂપમાં લખી શકીએ ને, y n મી પ્રકાશિત શલાકા. તો અહીંયા જુઓ ડેલ્ટા એક્સ બરાબર n લેમડા મૂકી દો કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો y n પ્રકાશિત બરાબર n લેમડા ડી બાય સ્મોલ ડી, બરોબર છે. તો અહીંયા y n અપ્રકાશિત મૂકશો ને તો શું થશે તો કે 2n-1 લેમડા ડી બાય 2 સ્મોલ ડી. તો વ્યવસ્થિત લખવું હોય y n મી અપ્રકાશિત શલાકા તો 2n-1 લેમડા ડી બાય 2 સ્મોલ ડી. આને તમારે નોંધ કરીને રાખી શકો છો. ઓકે, તો અહીંયા n ની કિંમત છે એ 0 થી સ્ટાર્ટ કરવાની છે અને અહીંયા n ની કિંમત છે તો કે 1 થી સ્ટાર્ટ કરવાની છે. તો અહીંયા n બરાબર 0 મૂકી દઈએ. n બરાબર 0 મૂકીએ તો શું આવશે 0? તો કે y 0 બરાબર 0 એટલે કે મધ્યસ્થ શલાકા. કઈ રીતે તમને પ્રૂવ કરીને બતાડો. એટલે કે જે જગ્યાએ પદ તફાવત અહીંયા 0 મૂકો એ જગ્યાએ તમારે શું થશે પ્રકાશિત શલાકા મળશે. આ પ્રકાશિત શલાકાનું છે ને, એટલે કે આ મધ્યસ્થ બિંદુ લ્યો એ બેની વચ્ચે આ છે ને, તો આ જેટલું અંતર થશે એટલું જ આ અંતર થશે. તો x1 બરાબર x2 થઈ જશે. તો આ જગ્યાએ ડેલ્ટા એક્સ બરાબર 0 થશે. અહીંયા જો ડેલ્ટા એક્સ બરાબર 0 થયો તો y 0 બરાબર પણ 0 થશે. એટલા માટે તો હું તમને કહેતો હતો કે અહીંયા વચ્ચેવાળું છે ને એટલા માટે અહીંયા 0 આવે છે. સમજાણું? વચ્ચેવાળું આવ્યું ને, અહીંયા 0 આવ્યું ડેલ્ટા એક્સની કિંમત. ડેલ્ટા એક્સની કિંમત 0 એટલે વાયની કિંમત 0 આવી. એ n બરાબર 0 મૂકો તો જ આવે, બાકી ના આવે. અહીંયા ઘટના બનતી હતી એટલે આપણે અહીંયા n બરાબર 0 મૂક્યો, નહીતર n બરાબર 1 થી શરૂઆત કરે. ઓકે, તો અહીંયા છે ને y બરાબર 0 તીવ્રતા મેક્સિમમ મળશે, I મેક્સિમમ મળશે. એટલે ટૂંકમાં છે ને તમને અહીંયા એકદમ બ્રાઇટ દેખાશે, એકદમ બ્રાઇટ. અહીંયા જેટલી તીવ્રતા છે એનાથી 4 ગણી છે. કેમ કે મેક્સિમમ તીવ્રતા કેટલી હોય યંગભાઈમાં 4i0, મિનિમમ કેટલી હોય 0, એટલે અહીંયા કાળું હોય. અહીંયા જે રંગનું વાપરતો હોય ને એ રંગનું એકદમ બ્રાઇટ સ્પોટ એટલે કે બ્રાઇટ લીટી દેખાશે. આમાં તો લીટી દેખાય ને, આપણે 2D માં ડ્રો કરેલું છે. 3D માં કેવું હોય આમ સપાટા દેખાતા હોય, તમને ટેક્સ્ટબુકમાં જોયું હશે તમને. તો એકદમ મસ્તીની બ્રાઇટ લીટી દેખાશે અને જ્યાં અપ્રકાશિત હશે ને એકદમ મસ્તીની કાળી લીટી દેખાશે. અને એ બે વચ્ચે છે થોડો થોડો કલર છે ડાર્ક થતો જશે અને ત્યાં કાળું થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે ધીરે ધીરે વારી લઈએ. તો અહીંયા જુઓ, હવે n બરાબર 1 મૂકી દો તો શું આવશે y1 બરાબર 1 લેમડા ડી બાય સ્મોલ ડી.
એન બરાબર 2 મૂકી દો શું આવશે y2 બરાબર લેમડા ડી બાય 2 લેમડા ડી બાય સ્મોલ ડી 2. બસ હવે એવી રીતના જ આવશે ને, એટલે તો એન આવ્યું 3 લેમડા ડી બાય સ્મોલ ડી. હવે એક કામ કરો ને, આ પણ નડે, અને ગામા નામ આપી દો. તો y1 બરાબર છે ને ગામા આપી દો, અને y2 બરાબર છે ને 2 ગામા આપી દો, અને y3 છે ને 3 ગામા આપી દો. એવી રીતના ટૂંકમાં અંતર રહેશે, સમજાણું? હવે અહીંયા જોઈ તો કે n બરાબર 1 થી સ્ટાર્ટ કરવાનું છે ને, તો અહીંયા શું હશે yn, અરે y1 અહીંથી સ્ટાર્ટ કરાય ને, y1 આવશે તો કે અહીંયા જુઓ 2 કા 2 માંથી 1 જાય તો 1 જ થાય, તો લેમડા ડી બાય 2d. હવે લેમડા ડી બાય ડી આપણે ધારેલો છે લેમડા ગામા છે, તો આ શું થઈ જશે y1 બરાબર આટલું શું થશે તો કે ગામા થશે, તો આ ગામા ડિવાઈડ બાય 2 ગામા મારેગા. ઓકે, અહીંયા y2 શું થશે તો કે 2 દુ 4, 4 માંથી 1 જાય તો 3 લેમડા ડી બાય 2d. તો અહીંયા શું આવશે 3 ડિવાઈડ બાય 2 ગામા, જેને આપણે 1.5 ગામા પણ લખી શકીએ છીએ. અહીંયા y3 શું આવશે, અહીંયા કિંમત મૂકશો તો 5/2 લેમડા ડી બાય સ્મોલ ડી, એટલે કે y3 શું મળશે તમને તો કે 2.5 ગામા મળશે. તો અહીંયા જુઓ બધાય જે અંતર રહેશે ગામાના ફોર્મમાં જશે, તો પહેલાં 0 આવે પછી ગામા આવે. ના 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 ના, પહેલા 0 આવે પછી એની વચ્ચે અડધો ગામા આવે ને. થોડુંક ઝૂમ બરાબર ઝૂમ કરીને થોડું કરી લઈ. અહીંયા જુઓ પહેલા 0 પછી અડધો ગામા આવે 0.5 ગામા, પછી એક આખો ગામા આવે, પછી 1.5 ગામા આવે, પછી 2 ગામા આવે. અહીંયા એવી રીતના ઊંધું થશે ને, 0.5 ગામા માઇનસમાં આવશે, -0.5 ગામા. માઇનસ એટલે ટૂંકમાં નીચેની બાજુએ, જેવું ઉપર આવશે ને એવું પણ નીચે જ આવશે, એ આપણે જોશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ વચ્ચોવચ્ચતા પણ ખબર છે તો કે અહીંયા જે પથ તફાવત છે, બે જે ટ્રાવેલ કરો ડિસ્ટન્સ, એ તો 0 જ થાય છે. બે સરખું ટ્રાવેલ કરેલું છે તો એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો 0 થઈ ગયો, બરોબર છે. તફાવત તમે 0 મૂક્યો તો સમીકરણ પ્રમાણે મૂકશો તો આ શું થઈ જશે, આ 0 થઈ જશે. અહીંથી તો આપણે y બરાબર 0 લઈ છીએ ને, ધારેલું જ છે, અહીંથી જ બધા અંતર લેવાના, ઉપરની બાજુ +y લેવાનું, નીચેની બાજુ -y લેવાનું. એ ખબર પડી જાય આપણને શું હોય શું ન હોય, એ કહીશ તમને. એ દાખલા ગણશો ને ત્યારે આવશે, એમાં કંઈ જાજી લપ નથી, ઉપર નીચે એવું કાંઈ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પેલા પ્રકાશિત સલાકા મળી, જેને આપણે નામ આપી દીધું મધ્યસ્થ પ્રકાશિત સલાકા. કેવી? મધ્યસ્થ પ્રકાશિત સલાકા, એટલે લોચો ન થાય. પેલો પ્રશ્ન તો એવો થાય ને કે પેલી સલાકા જ બીજી સલાકા. સૌથી પહેલા ઓમ લોજિકલી મળી અહીંયા, પણ આપણે થોડુંક લોજિક આપણે ટૂંકમાં કન્ફ્યુઝ ના થાય એટલા માટે શું કરે આપી દીધું, આને 0 નંબર આપી દીધું. 0 નંબર એટલે 0 મજા ના આવે, ટૂંકમાં અહીંયા મધ્યસ્થ સલાકા આપી દીધી. હવે એ પછીની જે પેલી આપણને મેક્સિમમ તીવ્રતા મળશે ને, એની પહેલી પ્રકાશિત સલાકા કહેવામાં આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા જ્યાં જ્યાં 0.5, 1.5 ને 2.5 આવે ત્યાં બધી કેવી આવે તો અપ્રકાશિત આવે છે. તો અપ્રકાશિત તો અહીંયા તીવ્રતા કેવી હશે, મિનિમમ હશે, અહીંયા મિનિમમ હશે, બરોબર છે. પછી જ્યારે 1 લેમડા આવે, 1 ગામા આવે, ત્યારે અહીંયા શું આવશે, મેક્સિમમ હશે. તો મિનિમમ હોય તો કેવી હોય તો કે અપ્રકાશિત હોય, આ કેવી હોય તો કે પ્રકાશિત હોય. પછી અહીં જો 1.5 વાળો હોય તો આ કેવું છે, મિનિમમ છે, તો આ કેવી હશે તો કે અપ્રકાશિત હશે. પછી આ કેવી હશે, જો 2 વાળું છે, પૂર્ણાંક છે, તો આ પ્રકાશિત હશે, મેક્સિમમ તીવ્રતા. તો એવી રીતના અહીંયા શું થશે તો કે અહીંયા પાછી અપ્રકાશિત આવશે. જો મધ્યસ્થની તરત જ નજીક વાળી ગઈ છે તો કે અપ્રકાશિત. પછી અહીંયા ગામા આવે, પછી અહીંયા 1.5 ગામા આવે, પછી અહીંયા 2 ગામા આવે. તો ગામા આવે ત્યાં પ્રકાશિત હોય, પછી 1.5 ગામા આવે ત્યાં અપ્રકાશિત હોય, પછી 2 ગામા આવે ત્યાં પ્રકાશિત હોય. એટલે ખબર પડી જાય ને. તો સૌથી વચ્ચેની બાજુ પદ તફાવત 0 હોવાથી y બરાબર 0 આગળ જે મેક્સિમમ તીવ્રતા મળશે એને આપણે પ્રકાશિત સલાકા જ કહીએ, પણ એ કઈ છે મધ્યસ્થ પ્રકાશિત સલાકા, જ્યાંથી બધાય અંતર y ના સ્વરૂપમાં લેવાના હોય છે. પછી તરત જ પછી જો અહીંયા બ્રાઇટ આવ્યું તો અહીંયા ડાર્ક તો આવવું જ પડે, કેમ કે બધા વારાફરતી વારા જ આવશે. કેમ કે પહેલાં શું આવે 0 જ શરૂ થાય, પછી 0.5 આવે, પછી 1 આવે. ડાયરેક્ટલી 1 તો ના આવે ને, ઠેકડો તો ના મારે ને, વચ્ચેની સંખ્યા કઈ આવે 0.5 આવે, પછી 1 આવે, પછી 1.5 આવે, પછી 2 આવે, પછી 2.5 આવે, પછી 3 આવે, 3.5 ને 4 એવી રીતના વધતું જાય. તો પહેલા પ્રકાશિત આવશે, પછી અપ્રકાશિત આવશે.
પછી પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવી રીતના આવશે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તને સમજાઈ ગયું હશે કે પ્રકાશિત શલાકા એટલે કે જે જગ્યાએ તીવ્રતા મેક્સિમમ હોય અને મેક્સિમમ કેટલી હશે અહીંયા તીવ્રતા હશે 4I0 અહીંયા 0 હશે અહીંયા 4I0 તીવ્રતા હશે અહીંયા 0 સોરી હા ઊંધું કેમ લખ્યું મિનિમમ છે એટલે અહીંયા 0 હોય છે અને મેક્સિમમ છે એટલે અહીંયા 4I0 આવ્યો છે. મિનિમમ છે એટલે 0 આવશે અને મેક્સિમમ છે એટલે અહીંયા 4I0 જેટલી તીવ્રતા આવશે. તો વિદ્યાર્થી મિત્ર જો અહીંયા આવી રીતના આવી ગયું તો તમને એમ પૂછે કે મધ્યસ્થ શલાકાથી પ્રથમ પ્રકાશિત શલાકાનું અંતર તમારે જણાવો. તો અહીંયા n બરાબર 1 મૂકી દો તો તમારે શું આવશે લેમડા d બાય સ્મોલ d. શું આવશે લેમડા d બાય સ્મોલ d. અહીંયા ગામાની કિંમત શું છે તો કે લેમડા d બાય સ્મોલ d. હવે ગામાની જગ્યાએ મસ્તીનું આપણે બીટા આપી દેશે. કેમ તો કે બીટા આપણે છે થિયરીમાં આવે છે. કઈ રીતે તમને સમજાવીશ. તો પેટર્ન કેવી બનશે મધ્યસ્થ પ્રકાશિત શલાકા એને 0 આપે છે એટલે ગણવાની થતી નથી. તો એની તરત જ પછી કઈ આવશે મિનિમમ એટલે કે અપ્રકાશિત શલાકા પછી પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત પછી આવી રીતના આનું મિરર ઇમેજ બનશે. અહીંયા તમે અરીસો મૂકી દેશો જેવું ઉપરની બાજુ બનશે એવું નીચેની બાજુ બનશે. એટલે તમારે યાદ રાખવાની કાંઈ જરૂર નથી. જેવું તમે ઉપર બનાવ્યું તમારે નીચે બનાવી દેવાનું. મધ્યસ્થની તરત નજીક છે એ અપ્રકાશિત આવશે. તો અહીંયા બી અપ્રકાશિત અહીંયા પ્રકાશિત તો અહીંયા પ્રકાશિત અહીંયા અપ્રકાશિત તો અપ્રકાશિત અહીંયા પ્રકાશિત તો પ્રકાશિત. એટલી જ ખબર પડી જાય ને બસ. સ્પીડમાં બોલો. હવે વિદ્યાર્થી મિત્રો તમને છે આ વસ્તુ ઉપર એકદમ નજર નાખતા જ ક્લેરિટી આવી જાય એના માટે આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ તીવ્રતાનો. કેનો તીવ્રતાનો. તો અહીંયા જો મિનિમમ મેક્સિમમ છે ને આપણે જમણી બાજુ લખી નાખીએ. તો જુઓ અહીંયા છે ને બ્લુથી લખી નાખવું. આ છે ને અપ્રકાશિત છે ને આપણે બ્લેકથી જ રાખી અને પ્રકાશિત છે ને આપણે બ્લુથી કરી નાખી. તો છે ને આપણે મજા આવી ગઈ. કલર કેવું કલર આ થોડુંક બ્રાઇટ દેખાય. આ ગામા આ 2 ગામા બરોબર ને. જે જગ્યાએ બ્લુ છે એ જગ્યાએ પ્રકાશિત હશે. ડેલ્ટા x બરાબર 0 અહીંયા I0 બરાબર 0. હવે અહીંયા જુઓ આપણે છે ને આપણે ગ્રાફ આવું બનાવશે. ટૂંકમાં y અક્ષ આ લેશે. ટૂંકમાં છે ને આને આડું કરી નાખશું. કેવું કરી નાખશી આડું કરી નાખશી. અને y અક્ષ ઉપર છે ને આપણે તીવ્રતા લેશી. તો આપણે બાંધી દઈએ કે મેક્સિમમ તીવ્રતા આટલી તો કે 4I0 આ 4I0 કિંમત. ટૂંકમાં જેટલા કર્વ જેટલા વક્ર આ પોઈન્ટને એટલે કે આ ડેશ લાઈનને અડતા હશે એ જગ્યાએ તીવ્રતા કેટલી હશે મેક્સિમમ 4I0 જેટલી હશે. તો આ જગ્યાએ બ્રાઇટ છે ને તો આ જગ્યાએ તીવ્રતા જો મેક્સિમમ થશે 4I0 જેટલી. અહીંયા મેક્સિમમ થશે. પછી અહીંયા બ્રાઇટ છે તો અહીંયા મેક્સિમમ થશે તીવ્રતા. અહીંયા તીવ્રતા મેક્સિમમ થશે. અહીંયા બી તીવ્રતા છે એ મેક્સિમમ થશે. અહીંયા પ્રકાશિત છે એટલે અહીંયા મેક્સિમમ તીવ્રતા થશે. હવે આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ. તો અહીંયા જો અહીંયા 0 થશે ને અહીંયા 0 થશે. અપ્રકાશિત છે એટલે 0. પછી આ પ્રકાશિત છે એટલે 0 અને અપ્રકાશિત છે એટલે 0 થઈ જશે. તો અહીંયા જુઓ આ 0 છે ને પછી આવી રીતના આમ વધતું જશે આગળ. આ તમારે ગ્રાફ બની ગયો. જે જગ્યાએ પ્રકાશિત છે પ્રકાશ મીન્સ ત્યાં તીવ્રતા વધારે હશે ત્યાં વધારે કિરણોની સંખ્યા આવતા હશે ત્યાં ફોટોન વધારે આવતા હશે તો ત્યાંની તીવ્રતા 4I0 અહીંયા મેક્સિમમ હશે. પછી ઘટીને અહીંયા જો ડાયરેક્ટ 0 નથી અહીંયા જો 0 તો અહીંયા તો કાળું અહીંયા દેખાય. જે જગ્યાએ 0 હશે તીવ્રતા એ જ જગ્યાએ કાળું દેખાશે. બાકી અહીંયા સપોઝ તમે સોડિયમનો બલ્બ વાપર્યો તો અહીંયા પીળો કલર દેખાશે તમને. સ્ટ્રીટ લાઇટમાં તમને દેખાય ને તો અહીંયા છે તમને ડાયરેક્ટલી અહીંયા કાળું નહીં થઈ જાય. અહીંયા ધીરે છે ને ડાર્ક પીળો થઈને કાળા કલરનો થોડોક અહીંયા તમને છે ને કલર કાળો દેખાશે. બાકી સપોઝ તમે ગુલાબી રંગ વાપર્યો તો અહીંયા તમને ગુલાબી દેખાશે ધોરું નહીં દેખાય. અને અહીંયા જરૂરી નથી અહીંયા તમને કાળું દેખાય. કાળું તમને અહીંયા જ દેખાશે. અપ્રકાશિત લખ્યું ત્યાં જ. એટલે કન્ફ્યુઝ ન થતા. એ બે વચ્ચેથી ને થોડોક શેડ બનશે ગ્રેઇશ ટાઈપ. ખબર પડે છે ને ગ્રેઇશ ટાઈપ. બસ ગ્રેઇશ ટાઈપ એટલે ટૂંકમાં શેડ બનશે. અહીં એકદમ બ્રાઇટ ગુલાબી હશે જે ઓરિજિનલ કલર વાપર્યો હોય. પછી અહીંયા થોડુંક કાળું પડીને મેલું જેવું થઈ ગયા કલર. પછી અહીંયા કેવું થઈ જશે અપ્રકાશિત થઈ જશે. તો આ છે આખી યંગભાઈના પ્રયોગ દ્વારા મળતી જે પેટર્ન આ રીતે છે. એ પેટર્નની છે એ ફિગર એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો બરોબર છે. તેમ છતાં હું તમને છે અહીંયા જો ઇમેજ પ્રોવાઈડ કરાવી દઉં હાઈ ક્વોલિટીમાં ગૂગલમાંથી ડાઉનલોડ કરીને પ્રેક્ટિકલ કોકે કરેલું હોય તો કરેલું છે ટૂંકમાં કોકે પ્રેક્ટિકલ કરેલો ફોટો. બસ તો વિદ્યાર્થી મિત્ર જો આ હતું પ્રકાશિત શલાકા જે જગ્યાએ તીવ્રતા મેક્સિમમ હોય ને અપ્રકાશિત શલાકા
સલાકા જે જગ્યાએ પ્રકાશ જ ન હોય, બરોબર છે. અને આવું શું કામ બને છે? તો કે વ્યતિકરણને લીધે. અને વ્યતિકરણ આવું શું કામ થાય? તો કે એકબીજા સાથે છે એ ઇન્ટરફિયર થાય છે, જેને ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે છે. તો આટલી બધી વસ્તુ છે તમે નોંધ કરી લ્યો. 5 સુધી ગણું છું, હજી થોડીક વસ્તુ બાકી છે. 1 2 3 4 and 5 કરી લીધો નોટ ડન, બસ પૂછી નાખી. તો જો વિદ્યાર્થી મિત્ર, હવે બે પ્રકાશિત સલાકા અથવા બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું આપણે અંતર જોઈ લઈએ અને સલાકાની પહોળાઈ કોને કહેવાય એ પણ આપણે જોઈ લઈએ. આ બધું ભૂસી નાખું, તીવ્રતા તમને ખબર પડી જશે ને કઈ પ્રકાશિત છે કઈ અપ્રકાશિત છે. એમ તો તમે સ્માર્ટ છો. જો આ બધી પ્રકાશિત છે, આ બધી અપ્રકાશિત, આ અપ્રકાશિત, આ બી અપ્રકાશિત, પછી આ અપ્રકાશિત, 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 પછી આ પ્રકાશિત હશે, આની સામેવાળી પ્રકાશિત. તો સલાકાની પહોળાઈ, સલાકાની પહોળાઈ, સલાકાની પહોળાઈ, આ તમને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહી દઉં તો કે પ્રકાશિત સલાકાની પહોળાઈ અને અપ્રકાશિત સલાકાની પહોળાઈ એ કેવી થઈ જશે? એ સેમ જ રહેશે. કેમ? તો કે જો પેટર્ન સરખી જ છે બધાયની, હે ને, કાંઈ ડિફરન્સ જ નથી, એટલે બે કેવું થઈ જશે? સેમ થઈ જશે. સલાકાની પહોળાઈ એટલે શું થશે? તો કે જો આને આખી એક સલાકા કહેવાય. કેટલી કહેવાય? આને આખી એક સલાકા કહેવાય. આ આખી સલાકા છે, પછી આ એક આખી સલાકા છે, આ એક આખી સલાકા છે. અને જો વિદ્યાર્થી મિત્રો, આ તમને થોડુંક લોજિક કહી દઉં. આ તો આપણને ખબર જ છે તો કે 0 હોય, આ 0.5 ગામા હોય, આ કેટલું હોય તો કે 1 ગામા હોય, અહીંયા સોરી આ 1 ગામા હોય, આ 1.5 ગામા હોય, પછી આ કેટલું હોય તો કે 2 ગામા હોય, પછી આ 0.5 ગામા હોય, પછી આ 1 ગામા હોય, પછી આ 1.5 ગામા હોય, પછી આ 2 ગામા હોય. તો આ જો આખી એક સલાકા થઈ કહેવાય ને, 0 થી 0 ની વચ્ચે. શું? આ 0 થી 0 ની વચ્ચે અથવા 1 થી 1 ની વચ્ચે આ અંતર. જો તમે અહીંયા જુઓ, તમે થોડું લોજિકલી જુઓ, આ અંતર કેટલું થાય? 0.5 આ બાજુ, 0. આ બાજુ, ટોટલ કેટલું થશે? 0.5 પ્લસ 0.5 1 થઈ જશે. 1 ગામા. ગામા આપણે શું લીધું હતું? લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, એ લીધું તું. તો અહીંયા જુઓ, પાછું અહીંયા જુઓ, તમે થોડું લોજિક લગાડો. આ કેટલું છે તો કે 2 ગામા છે, ને આ કેટલું છે તો કે 1 ગામા છે. તો એ બે વચ્ચેનું અંતર જુઓ તો કે 2 - 1 1 ગામા જ થયો. તો 1 ગામા એટલે લેમડા ડી બાય સ્મોલ ડી. હો એટલે કે સલાકાની પહોળાઈ શું થશે? આટલી થશે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા અથવા બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત સલાકા અથવા આ ભાગાકાર નિશાન નથી, બે ક્રમિક એટલે કે બાજુ બાજુની, આ બાજુ ક્રમિક કહેવાય ને, આ બી ક્રમિક કહેવાય. અહીંયા જો 1.5 - 1 0.5 એટલે 1 આવશે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર ક્લિયર થઈ ગયું. અને એ કેટલું છે આપણે માપી લીધું. આ સલાકાની પહોળાઈ છે એ બીટા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. 1 ગામા. ગામાને આપણે શું કીધું તો કે લેમડા ડી બાય સ્મોલ ડી. આ છે સલાકાની પહોળાઈનું સૂત્ર. અને વિદ્યાર્થી મિત્રો, સલાકાની પહોળાઈ છે એ લેમડા ડી બાય સ્મોલ ડી છે. ઘણી બધી બુકમાં લેમડા ડી બાય 2 સ્મોલ ડી લખેલું છે. એ ખોટું છે. ખબર નહીં ક્યાંથી એ લોકો લોજિક લગાડ્યું. આ એક સલાકા ન કહેવાય, એ લોકો ખબર નહીં આ રીતે માપ્યું છે. આ એક સલાકા, આ બીજી સલાકા, ત્રીજી સલાકા. સલાકા આખી આ કેવડી કહેવાય? શરૂઆત થઈને અંત થાય ત્યાં સુધી. તમે એક તરંગ કોને કહો? તરંગ કોને કહો તમે? આખું અહીંથી આ શરૂઆત થયું ને અંત થયું જસ્ટ એની પહેલાનું. તો આ આખી એક સાયકલ થઈ ને, તો આ પણ આની એવી આખી સાયકલ કહેવાય. તો આખી એક સલાકા આ કહેવાય. આટલી સલાકા કન્ટિન્યુઅસ હોય ને, વચ્ચે થોડે બ્રેક થાય. તો આખું ધોરો પાર્ટ છે, બરાબર? આખું ધોરો પાર્ટ છે. આ જગ્યાએ થોડોક પ્રકાશ હશે, ભલે 0 થઈ જતો હોય, વચ્ચે મેક્સિમમ થતું હશે. તો આનો આખી એક સાયકલ કહેવાય. આખી એક સાયકલ કહેવાય. તો આ એક આખી સલાકા થશે, આ એક સલાકા થશે. એની પહોળાઈ કેટલી થાય તો કે લેમડા ડી બાય સ્મોલ ડી થશે. હા, પછી તમને એમ કહે કે બે ક્રમિક પ્રકાશિત સલાકા તો એ પહોળાઈ જ થઈ. બે ક્રમિક અપ્રકાશિત એટલે કે
પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ કેટલું હોય છે એ એની પહોળાઈ જેટલું કે લેમડા ડી બાય સ્મોલ ડી. પરંતુ તમને એમ પૂછવામાં આવે કે બે ક્રમિક, જો કન્ફ્યુઝન દૂર કરું છું તમારું, બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તમને પૂછે તો કે આ પ્રકાશિત લઈ લો, આ છે પ્રકાશિત અને આ છે અપ્રકાશિત. તો એ બે વચ્ચેનું અંતર કેટલું છે? 1.5 એટલે કે 0.5 ગામા. તો આ અંતર આવશે તો કે લેમડા ડી બાય 2 સ્મોલ ડી. 0.5 એટલે 1/2. હા, એવી જગ્યાએ આવશે લેમડા ડી બાય 2 સ્મોલ ડી. હા, એવી જગ્યાએ આવશે. પરંતુ સલાકાની પહોળાઈ તો લેમડા ડી બાય સ્મોલ ડી. આ એવું મેન્શન કરે કે પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર, તો એ તો અડધું થઈ જાય ને, આખા કરતા તો અડધું થઈ જાય ને. હું હવે આવું બસ. જો વિદ્યાર્થી મિત્રો, આ હતી બધી. આઈ હોપ કે તારી કન્ફ્યુઝન છે, તારું જેટલું કન્ફ્યુઝન છે એ બધું દૂર થઈ ગયું છે. તારા બધા ડાઉટ્સ છે ક્લિયર થઈ ગયા છે. અને તારી સાથે સાથે મિસ્ટર એબી ડિવિલિયર્સને, તારી સાથે સાથે જે બીજા વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જોવા આવ્યા છે એમના પણ બધા ડાઉટ્સ છે ક્લિયર થઈ ગયા હશે. તેમ છતાંય કોઈ પણ બીજા ચેપ્ટરમાં ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવી દેશો. હું ફ્રી હોઈશ તો તમને અપલોડ કરીને મૂકી દઈશ. તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં શબ્દ નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.